આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે. આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડિયો ગમ્યો હશે. ચાલો આજના કામની શરૂઆત કરીએ. ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ તથા બાળકોને સમય આપવો. આ વિડીયોના અનુભવ અમને જરૂરથી જણાવો. હવે સાથે લાવેલ વર્કશીટ હાથમાં પકડો અને ફોટો પાડો. ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો. ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ. માતાઓને બે જોડીમાં ઊભા રાખો. વચ્ચે એક ટેબલ મૂકો. ટેબલની એક તરફ ઊભેલા માતા ગ્લાસ મૂકે અને ફૂંક મારી સામેની તરફ ઊભેલા માતા તરફ મોકલે. બીજા માતા ગ્લાસ ભેગા કરે. નક્કી કરેલ સમયમાં જે માતા વધુ ગ્લાસ ભેગા કરશે તે જીતી જશે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ. ચિત્ર વાંચન એક એવી પ્રવૃત્તિ છે જેમાં બાળકો વિચારવું, અનુભવ કરવા, નિર્ણય લેતા શીખે છે. તેમનો શબ્દભંડોળ પણ વધે છે. ચાલો આ વિડીયો દ્વારા વધુ માહિતી મેળવીએ. આ શું છે બેટા? ક્લાસરૂમ. ક્લાસરૂમ છે. ક્લાસરૂમમાં કોણ કોણ હોય છે? ટીચર. બીજું? બાળકો. આ બાળક શું કરી રહ્યો છે? ચિત્રકામ. ચિત્રકામ કરે છે. સરસ. આ શું મૂકેલું છે? બુક. બુક મૂકેલી છે. તેનો રંગ કેવો છે? રેડ. ટીચરના કપડાં કેવા રંગના છે? લીલા. લીલા. અને બીજે ક્યાં લીલો રંગ છે? અને બીજો કયો રંગ છે? હા, વેરી ગુડ. આ ટેબલ પર શું શું છે? મોટેથી કહો. ડસ્ટર. ડસ્ટર ક્યાં છે? અને ટેબલ પર બીજું શું છે? ચોક. ચોક. અને બીજું? પેડ. હા, અને રંગો. આ શું છે? ચિત્રકામ. ચિત્રકામ છે. સરસ. આ ટીચરે શું પહેર્યું છે? ચશ્મા. આપણા ઘરે ચશ્મા કોણ પહેરે છે? ભાઈ પહેરે છે. બરાબર ને? આ શું છે? વાળ. વાળ છે. વાળ કેવા રંગના છે? કાળા. કાળા. અને કાળો રંગ ક્યાં છે? અને શું આમાં કાળો રંગ છે? જુઓ ક્યાં છે? શાના પર? આ શું છે? બગલો છે. આ તેની શું છે? ચાંચ. હવે આપણે બાળકોની ગણતરી કરીશું, મારા જેમ મોટેથી. 1 2 3 4. કેટલા બાળકો છે? 4. 4 બાળકો છે. હવે આ કોણ છે? બિલાડી. બિલાડીનો રંગ કેવો છે? રેડ. તેને કેટલા કાન છે? 1 2. 2 કાન છે. આંખો? 1 2. સરસ. આ બધું તને આવડે છે ને? સારું લાગે છે ને? ચિત્રકામ તું પણ છે ને? સારું લાગે છે? સારું ત્યારે. વેરી ગુડ. તું ખૂબ સારું બાળક છે. આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા સમૂહમાં જણાવે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો. ડુંગળી બટેકા એક ટોપલીમાં મૂકો. બાળકને ડુંગળી બટાકા અલગ કરવા કહો. હવે બાળકને મોટાથી નાના તરફ બટાકાની લાઈન મૂકવા કહો. ડુંગળીને પણ તે પ્રમાણે મૂકવા કહો. આપવામાં આવેલ વર્કશીટમાં બાળકોની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. તેને સમજો અને બાળકોને કરાવો. શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં, તેના અનુભવ અમને જરૂરથી જણાવો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.